જૂનાગઢની છાત્રાલયમાં ભોજન સહિતની વ્યવસ્થાને લઈ અને વિદ્યાર્થીનીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો। ઘટનાને પગલે અધિકારીઓ તેમજ સામાજિક આગેવાનો મોડી રાત્રે સ્થળ પર દોડી આવ્યા હતા। વિદ્યાર્થીનીઓ દ્વારા અધિકારીઓ પર આક્ષેપ લગાવવામાં આવ્યા હતા। ભોજન માટેની બનાવાતી રસોઈમાં જીવજંતુ નીકળવાથી આ વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો હતો। તો કલેક્ટર કચેરી નજીક આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સરકારી કન્યા છાત્રાલયની આ ઘટના હાલ સામે આવી છે। અવારનવાર ફરિયાદ કરવા છતાં પણ કોઈ સાંભળતું ન હોવાની વિદ્યાર્થીનીઓ આક્ષેપ લગાવી રહી છે। આ સાથે જ દરરોજ જુદી જુદી રસોઈ પીરસવા માટેના મેનુને બદલે એક જ ભોજન પીરસવામાં આવતું હોવાની વાત વિદ્યાર્થીની કહેતા તેમની તબિયત બગડી હોવાની વાત પણ તેઓ કરી રહ્યા છે। સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। જૂનાગઢ શહેરમાં આવેલ ડૉક્ટર આંબેડકર કન્યા છાત્રાલયમાં ગઈકાલે સાંજે જે હોસ્ટેલમાં દીકરીઓ રહે છે એમના તરફથી જમવાના ક્વોલિટી બાબતના પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવ્યા હતા। એટલે તાત્કાલિક અમારા સમાજ કલ્યાણ વિભાગના અધિકારીએ મુલાકાત લીધી હતી અને એની ચકાસણી કરી હતી। ખાસ તો જે ક્વોલિટી બાબતના ઇસ્યુ છે એમાં અમે જેના કોન્ટ્રાક્ટર છે એને નોટિસ આપી અને એની સામે કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે। ઉપરાંત જે વોર્ડન બેન છે જેને પણ જવાબદારી છે બધી વસ્તુ ચેક કરવી, ક્વોલિટી જાળવવી, એમને પણ નોટિસ આપી અને એની સ્વચ્છતા માગીને કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે। સાથે સાથે અત્યારે આ હોસ્ટેલની જે મુલાકાત લીધી અને જે દીકરીઓ છે એમની સાથે વાતચીત કરી તો નક્કી એવું કર્યું છે કે જ્યારે પણ સીધો સામાન હોસ્ટેલમાં આવે જે જમવાનું બનાવવા માટે વપરાય તો એના માટે એક દીકરીઓમાંથી જ એક કમિટી બનાવશું કે જ્યારે આ સામાન આવે ત્યારે ચેક કરશે અને રિપોર્ટ આપશે અને એ રિપોર્ટ જે છે સમાજ કલ્યાણ અધિકારીને પણ એ સબમિટ થશે અને એના થ્રુ મને સબમિટ થશે। ઉપરાંત જે હાઇજીન છે એને ચેક કરવા માટે પણ દીકરીઓ પાસેથી અમે એક કમિટી બનાવડાવીશું અને એ લોકો ચેક કરશે ને જરૂરી જે પેમેન્ટ કોન્ટ્રાક્ટરને થતું હોય એ કન્ડિશન ફૂલફિલ થતી હશે પછી અમે એને કરશું। આ હોસ્ટેલમાં સવારનો નાસ્તો, બપોરનું જમવાનું અને સાંજે ડિનર આપવામાં આવતું હોય છે। એટલે આ ત્રણેય સમયે દીકરીઓમાંથી જ એક કમિટી બનાવશું કે જે એટ અ ટાઈમ જે મેનુ પ્રમાણેનું એને ભોજન મળે છે કે નહીં અને એ જે ભોજન મળે છે એની ક્વોલિટી જળવાય છે કે નહીં એ રિપોર્ટ પણ અમને દીકરીઓમાંથી બનાવેલી જે કમિટી છે એ સુપ્રત કરશે અને એ સુપ્રત થયા બાદ યોગ્ય હશે તો જ સંબંધિત જે કોન્ટ્રાક્ટર છે એમને એનું પેમેન્ટ મળશે। અધરવાઇઝ જો રિપોર્ટ યોગ્ય નહીં હોય તો એનું પેમેન્ટ અમે કરશું નહીં। એટલે એક આ લોકતાંત્રિક વ્યવસ્થાની રીતે અમે દીકરીઓનું પણ આમાં આ પ્રશ્ન ધ્યાને આવ્યા બાદ અમે એને ઇન્વોલ્વમેન્ટ કર્યું છે અને ભવિષ્યમાં આ પ્રકારની કોઈ પણ ઘટના ન બને એ સુનિશ્ચિત કરવા માટે સમાજ કલ્યાણ અધિકારીશ્રીને અહીંથી અમે કડક એની તાકીદ પણ કરી છે અને સૂચના આપી છે। નમસ્કાર, મારું નામ ચેતન પવાર છે, ઇન્ચાર્જ નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ જૂનાગઢ। ગતરોજ 12/11ના રોજ જે સાંજે જમણવાર બાબતે જે છાત્રાઓનો પ્રશ્ન હતો તેની જાણ અમને થઈ એટલે અમે લોકો તરત જ છાત્રાલય પર પહોંચી અને છાત્રાઓ સાથે મુલાકાત કરી અને છાત્રાઓનો જે મુખ્ય પ્રશ્ન હતો કે ક્વોલિટી, જમણવારનો જે જથ્થો હતો તે અને જે રો મટીરિયલની ક્વોલિટી એની ગુણવત્તા બાબતનો પ્રશ્ન હતો કે એ બદલી આપો તો અમે જમીશું, ત્યાં સુધી અમે ભૂખ હડતાલ કરીશું। એટલે અમે લોકોએ તરત જ જે કોન્ટ્રાક્ટર છે એમને પણ હાજર રાખ્યા, એમને બોલાવ્યા, એમની મુલાકાત કરાવી અને છાત્રાઓની માંગણી પ્રમાણે એ તમામ જથ્થો એ બદલી અને તદ્દન નવો જથ્થો જે છે એ આપણે ત્યાં ઉપલબ્ધ કરાવ્યો। એમાંથી નવું ભોજન બનાવીને છાત્રાઓને આપણે જમાડ્યા। તે સિવાય છાત્રાઓની જે બીજી અન્ય જે સુવિધા બાબતની જે ડિમાન્ડ હતી એમાં પણ આપણે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે। જે બેડશીટ અને જે અન્ય જે જરૂરી વસ્તુઓ છે એની પણ ક્વોલિટી જે જળવાય અને એને પૂરતો જથ્થો મળી રહે એ બાબતની પણ પૂરતી વ્યવસ્થા આપણે કરી દીધી છે। બાંધકામ બાબતે જે પણ પ્રશ્નો ઉપસ્થિત છે, જે પાણી ગળવાનો કે જે પ્રશ્ન છે એ માર્ગ અને મકાન વિભાગ સાથે મળીને એનું પણ આપણે સોલ્યુશન તાત્કાલિક લાવી દઈશું અને ભવિષ્યમાં આ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત નહીં થાય એની આપણે સંપૂર્ણ કાળજી રાખીશું। સર, ખાસ કરીને જોવા જઈએ તો કાલે જે બનાવ બન્યો, જે ખાવાને લઈને જે પ્રશ્ન હતો એમાં જે ઈયળો ને એવું કંઈ એવું હતું ખરેખર? ગઈકાલની વાત કરું તો એ જોવા મળ્યું હતું એવું જે છે એ એક
પેલો ફોટો જે છે એમાં એ જોવા મળ્યું છે. પણ જે છાત્રાઓએ કીધું તે પ્રમાણે 24 કલાકથી ભૂખ્યા એવો પ્રશ્ન ઉપસ્થિત નથી. સવારે નાસ્તો કર્યો છે અને બપોરનું લંચ પણ લીધું છે અને માત્ર આ પ્રશ્ન સાંજે ઉપસ્થિત થયેલો હતો. ખાસ કરીને જોવા જઈએ તો અધિકારીઓ પણ ત્યાં કાલે રાતે આગેવાનો ત્યાં હતા, એ બાબતે શું? સામાજિક આગેવાનો જે છે એ મદદ માટે આવ્યા હતા અને એ પોઝિટિવ એટીટ્યુડ હતો બધાનો કે છાત્રાઓ જે છે એ બાબતે પોઝિટિવ રીતે સહકાર આપે એ માટે જ હતો. એટલે બધાએ મળીને શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને એ પોઝિટિવ રીતે એનો હકારાત્મક નિકાલ પણ કર્યો છે. સર, આપ સ્થળ ઉપર ગયા ત્યારે ઈયળો કે એવું કઈ ભોજનમાં જોવા મળ્યું તો આપને? ને તે સમયે જોવા મળ્યું નથી. ગુણવત્તા આપણે ચેક કરી છે, તેમ છતાં છાત્રાઓની માંગણી હતી તે પ્રમાણે આપણે એ આખું બદલી આપ્યું છે. નેકરું તેલ જ છે, લાઈવ મૂકતો આ નેકરું તેલ જ છે. આમાં કોણ ખાય? આ નેકરું તેલ જ છે. આ કોણ ખાય? નેકરું તેલ છે. આ રોટલી તમે જો, આ રોટલી નેકરી કાચી છે. કોઈ જગ્યાથી તમે આ જેલ કરતા બદતર રોટલી છે. કોણ ખાશે? દૂધ. આ દૂધ છે. હવે આનું તો હું બતાવી ન શકું. આ દૂધ છે કે છાશ છે આપણે કંઈ નક્કી નથી કરી શકતા. અને આમાં જુઓ, આ છાશ છે, પણ છાશ કેવી છે આ જુઓ તમે. આ છાશ છે કે પાણી છે ભાઈ? જુઓ, આ છાશ છે કે પાણી છે? આ જુઓ, હજી તમે જોઈ લો, આ છાશ છે કે પાણી છે? એટલે એવું જો કેટલો સ્ટોક છે એમનો. જુઓ, આમાં ફૂગી ચડી ગઈ છે. તમને નહીં દેખાય, ફૂગી ચડી ગયેલી છે. જુઓ, આ પાઉંપટ્ટી એવું છે મિક્સમાં કે આ સસ્તામાં લાવેલી બેઠેલું. ટમેટા જુઓ. આમ તો તમે આની બધી વસ્તુ કરવા જાય ને તો એક કઈ વસ્તુના વખાણ. આ તાલના બકાલો જુઓ તમે, આ જુઓ. હવે આ છોકરાઓને મિક્સમાં નાખી દઈ. આપણે કઈ લાઈનથી આ જોવાનું? નેકરું દૂધી, પછી બીજી વાર આ ખરાબ અચાર, આ તે આ જુઓ. આ બધું મિક્સ સર, ખાલી પેપર બુક જો બુક્સ. હા, હું ત્યાં જ પહોંચું છું. ઓકે સાહેબ નીકળી ગયા છે? હા હા, બિલકુલ બિલકુલ, હું આપને રિપ્લાય આપું.